તમે 10.1 જો એનો ક્વેશ્ચન 1 નૈતિક ક્વેશ્ચનમાં શું લખેલું છે? હા ઇંગ્લિશમાં જ બોલ. હાઉ મેની ટેન્જન્ટ કેન અ સર્કલ હેવ? કેટલા ટેન્જન્ટ હોય? કેમ કે સવાલમાં પૂછ્યું છે સર્કલને કેટલા ટેન્જન્ટ હોય. કોઈ પોઈન્ટ લખો નહીં મળે ને. પોઈન્ટ લખો નહીં હોય તો સર્કલને પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો બહુ બધા આવી શકે. એટલે ક્વેશ્ચન 1 માં આન્સર છે ઇન્ફાઇનાઇટ. પછી ક્વેશ્ચન 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. એમાં પહેલું શું છે? સવાલ શું છે? સવાલ બોલ. અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇન્ટરસેક્ટ ઇન. ટેન્જન્ટ સર્કલને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય? એક પોઈન્ટને. હા ને અહીંયા મેં આ 1 ક્યાંથી આવ્યું જરાક મેં ડ્રો કરું તો આવ્યું ટેન્જન્ટ સર્કલને આવ્યું એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. પછી સેકન્ડ બીજું લાઇન ઇન્ટરસેક્ટ સર્કલ ઇન 2 પોઈન્ટ. 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય તેને સેકન્ડ કહેવાય. જો તમે ડ્રો કરીને તમને બતાવી દે આ સર્કલ અને આવ્યું 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થઈ તો આને સેકન્ડ કહેવાય. આવ્યું ટેન્જન્ટ હતું એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થયું હોય. પછી આગળ મેક્સિમમ 2 પેરેલલ ટેન્જન્ટ આવે તો એમાં આન્સર છે 2. અને મેં તમને ડ્રો કરીને બતાવું આયરવા મેક્સિમમ 2 પેરેલલ ટેન્જન્ટ આવે. પછી નેક્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એમાં લખેલું છે ડ્રો આયરવા ટેન્જન્ટ અને સર્કલનો કોમન પોઈન્ટ. એવું જ લખેલું છે ને? ટેન્જન્ટ ને સર્કલ. ટેન્જન્ટ આયરવા છે, સર્કલ આયરવા છે, બંનેમાં આવે તેવો પોઈન્ટ આયરવા અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કહેવાય. તો આન્સર લખ્યો જ છે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તો આ ક્વેશ્ચન 2 બી થઈ ગયો.